अन्य समाचार पर बात કરીશું બનાસકાંઠાથી। બનાસકાંઠાના ભાભર તાલુકામાં કોંગ્રેસનો મોટો ઝટકો લાગ્યો છે। ભાભર શહેર અને તાલુકાના 100 થી વધુ કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાતા સ્થાનિક રાજકારણમાં હલચલ મચી છે। શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હુકમસિંહ રાઠોડ અને તાલુકા પૂર્વ પ્રમુખ વસરામજી ઠાકોર પોતાના સમર્થકો સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો। મંત્રી સ્વરૂપજી ઠાકોર અને જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર નરેશભાઈ ઠાકોર તમામ કાર્યકરોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આ પક્ષ પલટાને કોંગ્રેસ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે। કોંગ્રેસમાં જોડાણા હતા। અમે 30 વર્ષથી હું કોંગ્રેસમાં છું અને લગભગ 30 વર્ષથી કોંગ્રેસમાં છું। 2 વાર જ્ઞાનીબેન ધારાસભ્ય બન્યા, સંસદ સભ્ય બન્યો। એના પછી બનાસકાંઠાની અંદર જ્ઞાનીબેન સંસદ સભ્ય બન્યો પછી કોંગ્રેસના જે સાચા કાર્યકરો એટલા નારાજ છે ને એની કોઈ સીમા નથી। તો પછી અમે એની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને આ શહેરની અંદર જે પાર્ટીનું સંગઠન મજબૂત બને, પાર્ટી મજબૂત બને એના માટે સૂચનો આપવામાં આવ્યા હતા અને આવનારી નગરપાલિકાની ચૂંટણીની અંદર પણ બહુમતીથી નગરપાલિકાની ચૂંટણી જીતાય એના માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સમય અંતરે જે વિકાસની જે મોદી સાહેબનો એમાં ભાઈ જાણે ધારાસભ્ય હતા ને એના અધ્યક્ષ સ્થાને અમે કોંગ્રેસમાં જોડાણા હતા। અમે 30 વર્ષથી હું કોંગ્રેસમાં છું અને લગભગ 30 વર્ષથી કોંગ્રેસમાં છું। 2 વાર જ્ઞાનીબેન ધારાસભ્ય બન્યા, સંસદ સભ્ય બન્યો। એના પછી બનાસકાંઠાની અંદર જ્ઞાનીબેન સંસદ સભ્ય બન્યો પછી કોંગ્રેસના જે સાચા કાર્યકરો એટલા નારાજ છે ને એની કોઈ સીમા નથી। તો પછી અમે એની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને આ શહેરની અંદર જે પાર્ટીનું સંગઠન મજબૂત બને, પાર્ટી મજબૂત બને એના માટે સૂચનો આપવામાં આવ્યા હતા અને આવનારી નગરપાલિકાની ચૂંટણીની અંદર પણ બહુમતીથી નગરપાલિકાની ચૂંટણી જીતાય એના માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સમય અંતરે જે વિકાસની જે મોદી સાહેબનો એમાં ભાઈ જાણે